નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે શું રાશિ જોવાથી આપણું ભવિષ્ય નક્કી થઈ જાય છે. આપણે જો કે પેપર જ્યારે આવતું હશે ને પેપરમાં દર અઠવાડિયે એક દિવસ એવો આવે છે કે એમાં તમારી રાશિ લખેલી હોય છે અને એ રાશિમાં પ્રમાણે તમારું ભવિષ્ય લખેલું હોય છે. તો પછી તમે જુઓ કે તમારા ભવિષ્યમાં તમે જુઓ કે ખરાબી તો ક્યાંય લખેલી આવતી જ નથી. તમને આમ થશે ને તમને તેમ થશે ને તમને આ લાભ થશે ને તમને આ લાભ થશે ને તમે આવા હશો ને તમે તેવા હશો, ઘણું બધું જ ભવિષ્યમાં લખેલું આવે છે. અને લોકો ભવિષ્ય પણ જોડાવે છે. અને બીજા નંબરે લોકો આજે ઘણા માણસો ભવિષ્યવાણી જોતા હોય, હાથ જોતા હોય, એમની પાસે પણ લોકો દોડા પડી કરતા હોય છે કે મારો હાથ જુઓ ને, મારું આમ જુઓ ને, મારું તેમ જુઓ ને, મારું જીવન કેવું જશે ને. અરે ભાઈ, પેલાનો તો સામાવાળાનો ધંધો છે, એ તો ખરાબ કહેવાનું જ નથી. અને જો એ ખરાબ કહે તો તમે એની પાસે તમારું ભવિષ્ય જોડાવો જ નહીં. એ તો તમારું સાચું જ કહેવાનું, મતલબ ખોટું જ કહેવાનું છે કે તમારું આમ છે ને તમારે તેમ છે ને તમે લકી માણસો ને તમે બહુ, ભલે એ તમે ખરાબમાં ખરાબ હોય તો પણ કોઈ ભવિષ્યવાળો તમને એમ નહીં કે તમે ખરાબ છો. તમે વિષયવાસનાથી ભરેલા છો, તમે કામાન છો, તમે ક્રોધી છો, તમે લોભી છો, તમે લાલચુ, એવું કોઈ જ કહેવા તૈયાર નથી. એ તો એક જ કહે તમે દિલદાર માણસ છો અને લોકો માટે તમે મરી જાઓ છો, પણ તમારા માટે લોકો કામ આવતા નથી. તમારા મિત્રો માટે તમને દયા આવે છે, મિત્રોનું તમે કામ કરશો, પણ તમારા મિત્રો કે તમારા કુટુંબી કે તમારા પરિવાર એ તમારો વિરોધ કરે છે. આવી ઘણી બધી ચર્ચાઓ છે. અને ઘણા તમે જુઓ તો કોઈ વાર એવા માણસો કે તને શનિ નડે છે, તને ગુરુ નડે છે, તને મંગળ નડે છે, તને બુધ નડે છે, તને શુક્ર નડે છે, તને નંગ પહેરી લે. તો એક વખત એવી ઘટના ઘટી કે એક આવા જે આ નંગવાળા ભાઈ એક ગામમાં આવ્યા અને ગામમાં આવ્યા પહેલી જ એક દુકાન હતી ને દુકાનની હવે નવી દુકાન કરેલી, એકદમ તો ધંધો ચાલે નહીં. ત્યારે આ દુકાનવાળો આ નંગવાળા ભાઈને જોઈ ગયો અને ત્યારે પછી હજુ તો માંડ દુકાન ઊભી કરી હતી. દુકાનને એક બીજાના પૈસા લઈને દુકાન ઊભી કરી હતી. અને ત્યારે હવે દુકાન તો એકદમ કેવી રીતે ચાલે. ત્યારે આને આ નંગવાળાને બોલાવ્યો અને કહે કે મારે આ દુકાન ચાલતી નથી ને. પેલો કે તમારે શનિની વક્ર દ્રષ્ટિ છે એટલે તમારે શનિનો નંગ બનાવવો પડે, તમારે આમ કરવું પડે, તમારે તેમ કરવું પડે. તો હવે માની લો કે એ નંગનો અને એ વીંટી બનાવવા માટે આ ભાઈને 4,500 થી 5,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. અને હવે એ સોની પાસે ગયો. સોની પોતાની પાસે તો હાલ સગવડ હતો નહીં એટલે એને બધા પૈસા સોની પાસે બાકી જ રખાવ્યા. અને પછી જ્યારે 15 કે 20 દિવસ થઈ ગયા ત્યારે પાછો એ જ ભાઈ જે નંગવાળો હતો, જે હાથ જોવાવાળો હતો, એ ફરીને પાછો આવ્યો. ત્યારે એની દુકાને ગયો કે બોલો ભાઈ હવે કેવું ચાલે છે, હવે શનિ નડે છે? ત્યારે દુકાનવાળો કે ભાઈ હવે શનિ તો નથી નડતો, પણ હવે તો ઉઘરાણિયા નડે છે, હવે તો મને સોની નડવા માંડ્યું છે. તો કહેવાનો મતલબ આ બધું એક આપણી અંદર બેહોશી જ ભરેલી છે. કેમ કે તમે જેવા કર્મ કરો એવું જ તમારું જીવન વીતવાનું છે. તમે સારા કર્મ કરો તો તમારું જીવન સારી પ્રકારે વીતવાનું. અને જીવન એ જ કર્મની રેખા છે. અને કર્મની રેખા જો તમારી સીધી હોય, કર્મની રેખા તમારો નેશનલ હાઈવે જેવી હોય તો તમારી ગાડી રફોરફ દોડવાની છે. ક્યાંય બમ્પે આપવાનો નથી, ક્યાંય તમારે બ્રેક કરવાની જરૂર નથી, ક્યાંય ખાડો આપવાનો નથી, ક્યાંય ટેકરો આપવાનો નથી. પણ જો કર્મની રેખા તમારી કાચા રસ્તા જેવી હોય, ખાડા ખૈયાવાળા રસ્તા જેવી હોય અને કુકર્મથી ભરેલી હોય, તમે કુકર્મ જ કરેલા હોય, તો પછી તમે ગમે એટલા ભવિષ્યવાણી જોડાવો, ગમે એટલી રાશિઓ જુઓ અને ગમે એટલું તમે કરો, ભલે તમે
સોમ મંગળ બુધ ને ગુરુ શુક્ર ને શનિ બધી વીંટીઓ પહેરી લો, એથી પણ કોઈ ફાયદો થવાનો નથી. અને બીજા નંબરે આપણે આજે જોઈએ છે કે આપણા ભારતમાં અને જેટલી શ્રદ્ધામાંથી જ અંધશ્રદ્ધા ઊભી થાય છે. આપણે આજે જોઈએ છે કે આપણી વચ્ચે આપણે જે સંતો થઈ ગયા, કબીરે આપણને શું નથી આપ્યું? કબીરે આપણને એક કિંમતી હીરાની કિંમત તો થઈ શકે, પણ જે કબીરના જ્ઞાનની કિંમત ના થઈ શકે એવું જ્ઞાન કબીરે આપ્યું છે. અને એ કબીરનું, એ ભગવાન કૃષ્ણનું, એ રામનું, અને આપણી અંદર જે ઋષિ મુનિઓ થઈ ગયા, જે મહાન સંતો થઈ ગયા, એમને આપણને શું નથી પીસ્યું? એમને પીરસવામાં કંઈ બાકી જ રાખ્યું નથી. પરંતુ આપણે શું કર્યું? આપણે એમને પણ ભૂલી ગયા. આજે આપણે વિચાર કરો કે આપણે કબીર સાહેબના એની ફોટાની પૂજા કરવા માંડ્યા, પણ આપણે એના શબ્દોને પકડી શકતા નથી. ભગવાન કૃષ્ણને આપણે સમજી શક્યા નથી, એની ગીતાને સમજી શક્યા નથી. અને ભગવાન કૃષ્ણનું રમકડું બનાવી લઈએ. આજે ભગવાન કૃષ્ણને સવારે નવડાવવાના, બપોરે જમાડવાના, સાંજે સુવડાવવાના, જન્માષ્ટમીના દિવસે એમનો જન્મ કરાવવાનો. અને એટલે જ ભગવાન કૃષ્ણે કીધું છે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, મારે પ્રભુ થઈને નથી પૂજાવું. એ કૃષ્ણને ખબર છે કે આ જગતના લોકો કેવા છે, મારા શબ્દોને તો પકડ્યા જ નથી. હું સત્ય હકીકત જે કહેવા માગું છું એને તો આ લોકોએ પકડી જ નથી. અને આ મારા શરીરનો ઉપયોગ કરી રહ્યા છે, મારા શરીરનું એક બીબું બનાવ્યું છે, મારું એક રમકડું બનાવ્યું છે, અને મારા શબ્દોને છોડી દીધા છે એમને. પણ મારા શરીરનું એક રમકડું બનાવીને એમાંથી આ લોકો ધન કમાઈ રહ્યા છે, પૈસા કમાઈ રહ્યા છે, અને અંધશ્રદ્ધા ઉપર ચાલી રહ્યા છે. તો જેટલી શ્રદ્ધા એટલી અંધશ્રદ્ધા વધતી જાય છે. બીજા નંબરે આપણે જોઈએ કે આ જગતમાં આપણે કોઈ પણ દેવી દેવતાને, ભલે તમારો ઈષ્ટદેવ હોય, તમારી ઈષ્ટદેવી હોય, આજે આપણે જોઈએ કે કેટલા આપણા ભારતની અંદર કેટલા મંદિરો થઈ ગયા છે, અને કેટલાય મંદિરોમાં કેટલાય પ્રકારના ભગવાનની આજે આપણે સ્થાપના કરી દીધી છે. અને સવારે, બપોરે ને સાંજે 3 ટાઈમ એમની આપણે પાઠ પૂજાએ કરીએ છીએ, બધું જ કરીએ છીએ. અને આજ સુધી તમે જુઓ, કોઈને કોઈ શક્તિ પ્રગટ થઈ છે, કોઈને કોઈ શક્તિએ દર્શન દીધા છે, કોઈ શક્તિએ તમે અહીંથી 200 કિલોમીટર કે 500 કિલોમીટર તમે ચાલતા પગપાળા તમે છેક ડુંગરાવાળી માતા પાસે જાઓ, તો એ ડુંગરાવાળી માતાએ તમને કોઈ દિવસ એવું કહ્યું છે કે આવો બેટા, તું ક્યારનો ચાલ્યો છે, રસ્તામાં કેવી તકલીફો પડી, તને શું તકલીફો પડી, તને બેટા તાવ તો નથી આવ્યો ને, તને બીમારી તો નથી આવી ને, તું સીધો સાધો તો છી ને, તારું શરીર તો સારું છે ને, તમારા કોઈ દર ખબર બાબત પૂછ્યા છે? ના, બિલકુલ નહીં. તો કહેવાનો મતલબ છે, તમે લાખો કોશિશો કરી લો તો પણ જે કર્મકાંડ છે, જે બહારની ભક્તિ છે, એ અંદરની જે દેવી શક્તિ અંદર પડી છે. આપણે જોઈએ છે કે આપણે મૂલાધાર ચક્રમાં આપણે જોઈએ છે કે ગણપતિને રિદ્ધિ સિદ્ધિ છે, ત્યાંથી આપણે આગળ જઈએ તો બ્રહ્માજીને સાવિત્રી છે, ત્યાંથી આપણે આગળ જઈએ તો વિષ્ણુને લક્ષ્મીજી છે, ત્યાંથી આપણે આગળ જઈએ તો મા પાર્વતીજીની અને શિવ છે, એટલે કે ભોલેનાથ છે, શંકર છે. તો હવે આ બધાના રૂપો આપણી અંદર જ પડ્યા છે. આપણા હાથના દેવતા ઇન્દ્ર છે, આંખના દેવતા અગ્નિ છે, તેજ છે. હવે આ બધા દેવતાઓ આપણા શરીરની અંદર જ બિરાજમાન છે, અને આપણે એમને બહાર ભટકાઈ રહ્યા છીએ, બહાર શોધી રહ્યા છીએ. અને આપણે એવી આશા છે કે આ દેવતાઓને ભજવાથી, આ દેવતાઓની પૂજાપાઠ કરવાથી, કે આમ કરવાથી, કે તેમ કરવાથી એ આપણું ભવિષ્ય સુધરી જાય, આપણી રાશિ સુધરી જાય. આ વાત ખરેખર ખોટી છે. અને સાચી વાત જો જોવા જઈએ તો આજે સત્ય લોકોને કડવું લાગી રહ્યું છે કે આ જગતમાં જો જાગતા દેવ હોય તો એ 3 જ દેવ છે, મા, બાપ અને ગુરુ. પણ એ જો ગુરુ સાચા હોય તો, નહીંતર 2 દેવ તો મુખ્ય જ છે, મા અને બાપ. આનાથી મોટા આ જગતમાં કોઈ જ દેવ નથી. અને પછી તમે તમારા મા બાપને તમે ટાઈમે ભોજન ન કરાવો,
ટાઈમે એમને કપડાં ન લઈ આપો, એમના વિરુદ્ધનું આચરણ કરો, એમનું અપમાન કરો, એમને બદનામ કરો, એમની ઉપર તમે નફરત કરો, તો હવે મા બાપ એક એવું છે કે મા બાપનું અંતકરણમાં એક ડાઘી પડી જાય છે. જેમ આપણે એક બૂંદ પડે છે, એક ગાંઠ પડે છે, અને મા બાપ એવું વિચારે છે કે અરે રે, આ મારા દીકરાને મેં બચપનથી મેં પોતે દુઃખ વેઠીને, અને વિચાર કરો, મા બાપ આપણને જ્યારે આપણા લગ્ન કરે ત્યાં સુધી મા બાપ આપણા માટે કેટલું દુઃખ વેઠી રહ્યા છે, અને દુઃખ વેઠીને મા બાપ આપણનો અભ્યાસ કરાવે છે, મા બાપ આપણા બધા અરમાનો પૂરા કરે છે. અને એમ છતાં તમે જુઓ તો ખરા, આજે ધજાઓ લઈને કોઈ આમ જઈ રહ્યું છે ને કોઈ આમ જઈ રહ્યું છે ને કોઈ આમ જઈ રહ્યું છે, અને તમે લાખો કોશિશો કરો, તમે ડુંગરાવાળી જો માતાજીને તમે સારામાં સારી કિંમતી ચૂંદડી ધરાવો, કિંમતી ફળ ધરાવો, ગુલાબના હાર પહેરાવો, 56 ભોગ ધરાવો, એની લાખો આરતી ઉતારો, પણ એ ડુંગરાવાળીને ખબર છે કે આ મારી પાસે આવ્યો છે એ લાલચથી જ આવ્યો છે, કારણ કે આ એના મા બાપનો સગો નથી, એના મા બાપના સામું જોતો નથી, એના મા બાપને તિરસ્કાર આપી રહ્યો છે, એના મા બાપને દુઃખ આપી રહ્યો છે. તો મારી પાસે આ કેમ આવે છે કે એ મતલબથી જ મારી પાસે આવે છે, અને જ્યાં મતલબ છે, જ્યાં માગણી છે, ત્યાં ફક્ત મા બાપ જ તમને સહાય કરે છે, કોઈ દેવી શક્તિ તમને સહાય કરતી નથી. અને એટલે જ કહેવાય છે કે તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. મોટામાં મોટા જો જગતના દેવ હોય તે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, સંતો પણ કહી ગયા છે. અને જેને મા બાપને પકડી લીધા, મા બાપની સેવા જેને કરી લીધી, એનું ભવિષ્ય પણ બદલી જાય છે, એની રાશિ પણ બદલી જાય છે, અને એના કર્મ પણ બદલી જાય છે. તો આ વાત મને યાદ આવે છે કે હું અમદાવાદ હતો ત્યારે મને રાણીપ બસ સ્ટેન્ડમાં એક ભાઈ મને મળેલા, અને એ મારા સાનિધ્યમાંથી આવીને મને મારી પાસે બેઠા. તો એમને પણ મહેસાણા જવાનું હતું અને મારી મુલાકાત હતી. ત્યારે એ ભાઈએ મને આવીને એક જ પ્રશ્ન પૂછ્યો મને કે બાપજી, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. ઘણા લોકોને મેં પ્રશ્ન પૂછ્યા પણ એનો મને કોઈ આજ સુધી મને સંતોષ થાય એવો જવાબ આજ દિવસ સુધી કોઈ મને આપી શક્યો નથી. અને જેને હું પ્રશ્ન પૂછું છું એ એમ કહે કે કોઈ કે તમે શિવની સાધના કરો, કોઈ કે તમે કુળદેવીની સાધના કરો, કોઈ કે તમારી માતાજીની સાધના કરો, કોઈ કે તમારી પૂર્વજની સાધના કરો, કોઈ કે દીવાબત્તી કરો, કોઈ કે પાણિયારે દીવો કરો, પણ મને સંતોષકારક જવાબ મળતો નથી. તો એ ભાઈએ મને પ્રશ્ન કર્યો કે જો આ જગતમાં એવી કઈ શક્તિ છે કે જે તમારું રાશિ પણ તમારી બદલી શકે, તમારું ભવિષ્ય બદલી શકે, અને તમારા કર્મ પણ બદલી શકે, અને જેના આશીર્વાદ મળી જાય તો તમારે લીલા લહેર થઈ જાય, તો એવી કઈ વસ્તુ છે? ત્યારે એ ભાઈને મેં એક જ વાત કરી કે ભાઈ, આમાં ક્યાંય ચૂંટવાની જરૂર નથી, ક્યાંય ભટકાવાની જરૂર નથી, કારણ કે આપણે હિન્દુ ધર્મમાં આપણે 33 કોટી દેવ કહીએ છીએ. તો મેં એ ભાઈને કહ્યું, તમે કેટલા દેવની ભક્તિ કરો છો, કેટલા દેવની દીવાબત્તી કરો છો, કેટલા દેવને તમે નિવેદ ધરાવો છો, કેટલા દેવને તમે પૂજા પ્રાર્થના આરતી કરો છો? કોઈ દેવીએ તમને આવીને તમને સલાહ આપી કે ભાઈ તારે શું તકલીફ છે, તું કેમ છે, તારે શું ખામી છે? કોઈએ તને આશીર્વાદ આપ્યા કે ના ગુરુજી, મને કોઈએ આશીર્વાદ આપ્યા નથી. તો આ જગતમાં એક મા બાપ એક જ એવા મોટામાં મોટા દેવ છે, અને જો મા બાપનો હાથ જેના મસ્તક ઉપર પડી જાય, અરે હાથની વાત છોડો, ખાલી એની આંખની દૃષ્ટિ તમારા ઉપર પડી જાય કે મા બાપની અમી ભરેલી જેની આંખડી રેલો, આ જગતમાં કોઈની આંખડીમાં અમી નથી, ફક્ત મા બાપની આંખમાં જ એવી અમી ભરેલી છે, એટલો પ્રેમ સાગર ભરેલો છે. અને એ અમી ભરેલી દૃષ્ટિમાં એટલી તાકાત છે, અને એ અમી ભરેલી દૃષ્ટિ જો તમારા શરીર પર પડે, તમારા ચહેરા પર પડે, એ મા બાપની અમી ભરેલી દૃષ્ટિ તમારા અહીંયા કપાળ ઉપર પડે ને, તો અહીંયા ઢીકારો લઈને ઘસવાની જરૂર નથી, કોઈ તાંત્રિકને બતાવવાની જરૂર નથી, કોઈ યોગીને બતાવવાની જરૂર નથી, ક્યાંય હાથ જોડાવવાની જરૂર નથી.
ફક્ત એની દૃષ્ટિ જો તમારા કપાળ ઉપર પડે, તમારા ચહેરા પર પડે, તો એની એ અમી ભરેલી દૃષ્ટિ તમારા કર્મોને બાળીને સાફ કરી નાખે છે. એના આશીર્વાદ તમારા કર્મોને બાળીને સાફ કરી નાખે છે. પણ આપણે તો જોઈએ, આજે આપણે જોઈએ છે, કહેતા પણ શરમ આપણને આપવી જોઈએ કે જે મા બાપે આપણને જન્મ આપ્યો. અમે જુનાગઢ ટ્રેનમાં જતા હતા, ત્યાં મારી સામે અમે જ્યારે મહેસાણાથી ટ્રેનમાં બેઠા ત્યારે મેં જોયું અમારી સામી સીટમાં એક પુરુષ અને બે પતિ પત્ની બંને બેઠા હતા. હવે આ બંને પતિ પત્ની પાસે એક બાળક હતું. પણ કહેવાનો મતલબ શું છે કે શિયાળાની મોસમ હતી એટલે બાળકને આમ થોડી શરદીની અસર થઈ ગયેલી હતી અને એના નાકમાંથી લીંડ આવતું હતું, અમુક ટાઈમે આંખમાંથી પણ પાણી આવતું હતું. તો જ્યારે પુરુષ પાસે આ બાળકને પુરુષના ખોળામાં બાળક જ્યારે બેઠો હતો ત્યારે જે પુરુષે જોયું કે આ બાળકના છીંક કાઢી બાળકે અને બાળકને નાકમાંથી લીંડ આવ્યું એટલે પુરુષ પાસે રૂમાલ તો હતો જ. હવે રૂમાલ કેટલો 10 કે 20 રૂપિયાનો પુરુષ પાસે રૂમાલ હશે, પણ એ પુરુષે કહેવાય છે કે એના બાળકનું નાક સાફ ન કર્યું અને એની માને આપી દીધું. ત્યારે કહેવાય છે કે મારા દ્વારા એની મા પાસે કિંમતી સાડી પહેરેલી હતી, પણ એ કિંમતી સાડીના પાલવથી એની માએ એ બાળકનું નાક સાફ કરી નાખ્યું. તો કહેવાનો મતલબ છે આ છે મા બાપના આશીર્વાદ, આ મા બાપની દ્રષ્ટિ છે. અને જો મા બાપની કૃપા તમારા ઉપર થઈ ગઈ, મા બાપના આશીર્વાદ તમારા ઉપર વરસી ગયા અને મા બાપના એક અંતરનો અવાજ, જેને આપણે હૃદયનો અવાજ કહીએ છીએ, જેને નાભીનો અવાજ કહીએ છીએ, જેને મહાકુંડલીની શક્તિનો અવાજ કહીએ છીએ, જેને પરાવાણીનો આપણે અવાજ કહીએ છીએ, એવો મા બાપનો ઉદ્ગાર તમારે એના અંદરથી નીકળી ગયો અને એ કહી દે કે બેટા તું સુખી થઈશ અને તારી લીલીવાળી થશે. તો આ બ્રહ્માંડની અંદર આજ સુધી એવો કોઈ દેવ પેદા થયો નથી કે જે મા બાપના આશીર્વાદના વિરુદ્ધ ચાલીને તમને દુઃખી કરી શકે. તો પછી આપણે ક્યાંય રાશિ કે ભવિષ્ય જોડાવાની જરૂર નથી, ક્યાંય હાથ બતાવવાની જરૂર નથી, ક્યાંય પેપર વાંચવાની જરૂર નથી. અને જો પેપર વાંચીને જો તમારું ભવિષ્ય બની જતું હોય, તો તમારા કર્મ બધા પડીને ભસ્મ થઈ જતા હોય, તો અત્યારે તો લાખો પેપરો બહાર પડે છે અને લાખો માણસો અને આ પેપર વાંચે છે. અને તમે જુઓ કે નામ એટલે કર્મ પ્રમાણે દરેકને પોતપોતાનું જે ડિગ્રી હોય એ કર્મ પ્રમાણે જ મળતી હોય છે. આજે તમે માની લો કે એક માણસ 10 પાસ છે અને એ વિચાર કે મારે PSI બનવું છે તો અશક્ય છે. 10 પાસ વિચાર કે મારે ડૉક્ટર બનવું છે તો અશક્ય છે. 10 પાસવાળો વિચાર કે મારે જજ બનવું છે તો એના માટે એ અશક્ય છે. 10 પાસવાળાને પટ્ટાવાળો જ બનવું પડે, પીનો જ બનવું પડે, કાં તો માળી કામ કરવાવાળો જ બનવું પડે, કાં તો મજૂર વર્ગનું બનવું પડે. તો કહેવાનો મતલબ શું છે કે તમે નામ ઉપરથી કે તમારું નામ, ભલે તમારું નામ રાજા રહ્યું, તમારું નામ રાજા રહ્યું એટલે એમ ન માનું કે મારું હું પોતે રાજા છું, મારું નામ રાજા છે એટલે હું મહાન થઈ ગયો, મારા કર્મ બંધન બધા કપાઈ ગયા, હું સંપત્તિવાળો છું. અરે અમે જોયું હતું એક ગામમાં, અમારા એક મિત્ર મને વાત કરતા કે બાપુ અમારા ગામમાં 4 રાજા છે. હવે 4 રાજા એટલે કહેવાય છે કે એક રાજા હતા, એ સવારે ઉઠીને માતાજીની જે આરતી પૂજાને કરતા હતા અને એમને 2-5 હજાર રૂપિયાનો પગાર હતો, એમાં એ પૂરું કરતા હતા. અને જ્યારે બીજા જે રાજા હતા એ કહેવાય છે કે એ લોકોના ઢોરો ચારતા હતા. અને જે ત્રીજા નામનો રાજા હતો એ બૂટ પોલિશ કરતો હતો. અને જે ચોથા નામનો રાજા હતો એ કહેવાય છે કે ગામમાં જે કચરો વાળવાનો ધંધો કરે એ કચરો વાળતો હતો. હવે આ 4 રાજા તો 4 રાજા જ હતા, પણ એક આરતી કરતો હતો, એક બૂટ પોલિશ કરતો હતો, એક ઢોરો ચારતો હતો અને ચોથો ગામનો કચરો વાળતો હતો. હવે કંઈ રાજા નામ રાખીએ રાજા થઈ જવાય નહીં. અને રાજા બનવા માટે તો અંદરથી રાજા બનવું પડે, બહારના રાજા ના બનવું પડે.
પરંતુ રાજા તમે ક્યારે બની શકો કે જ્યારે તમારા મા બાપના આશીર્વાદ હોય અને મા બાપ કહી દે, ભલે તમારા ગમે એવા દુઃખના દિવસો હોય, તમારા સંકટના દિવસો હોય, તમે ઊંડા ખાડામાં ઉતરી ગયેલા હોય, તમારા માથે એટલું દેવું થઈ ગયેલું હોય, એમ છતાં જો મા બાપના આશીર્વાદ મળી જાય અને મા બાપ કહી દે કે બેટા તારું કલ્યાણ થશે, તો આ જગત ઉપર એવી કોઈ શક્તિ નથી, એવો કોઈ જ્યોતિષી નથી કે એના જે આશીર્વાદ મળ્યા એમાંથી કંઈ કાપ કરી શકે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.